બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે ભારત સરકારના નશામુક્ત વિકસિત ભારત અભિયાન અંતર્ગત વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1250થી વધુ યુવાનો જોડાયા હતા. સારા વ્યક્તિઓનું આજે ફ્રેન્ડશિપ ડે છે. સારા મિત્રોનું એડિક્શન કરીએ, સારા લોકોનું, સારા સંતોનું, સારા ગુરુજનોનું એડિક્શન કરીએ, એમની સાથે એન્ગેજ થઈ અને એમની પાસેથી ઘણું બધું શીખીએ તો મને લાગે છે કે આપણે આજે નશામુક્ત યુવા ફોર ભારતનું જે વિઝન માનનીય વડાપ્રધાનશ્રીનું છે એમાં આપણે ઘણું સારું કામ કરી શકીશું. આજે આપણે જે કોઈ પણ માર્ગદર્શન નિર્માણ માટે હંમેશા સમર્પિત રહીશ તેમજ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના સંકલ્પને. જય સ્વામિનારાયણ. આજે 2 ઓગસ્ટ ફ્રેન્ડશિપ ડેના દિવસે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર ભારતમાં 28થી 28,000થી વધારે કેન્દ્રોમાં 125થી વધારે સંસ્થાઓના 1 કરોડથી વધારે યુવાનોને વ્યસનમુક્ત યુવા ફોર વિકસિત ભારત આ વિષય પર સંબોધિત કર્યા છે, જેમાં બીએપીએસના 60થી વધારે કેન્દ્રોમાં 30,000થી વધારે યુવાનો આમાં જોડાયા હતા. આપણા જ વડોદરાના 10થી 12ની હમણાં જે સભા થઈ તેમાં 1250થી વધારે યુવાનો જોડાયા હતા. બીએપીએસની અંદર જે યુવા પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાં કેવળ વડોદરાની જ વાત કરીએ તો 24થી વધારે યુવક મંડળ પ્રતિ સપ્તાહ તે લોકો આ સત્સંગ સભા માટે એકત્રિત થાય છે. બીએપીએસનો પહેલેથી જ કાયમી પ્રોજેક્ટ આ વ્યસન મુક્તિ રહ્યો છે. એટલે ન કેવળ ગુણાતીત સત્પુરુષો પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ, પણ સંતો, હરિભક્તો, યુવાનો કે નાના નાના બાળ બાલિકાઓ પણ અનેકને વ્યસન મુક્ત કરે છે. આજે જે આ દિવ્ય સમાજ કે સંસ્કારી યુવાનો એકત્રિત થયા હતા, પોતે તો વ્યસન મુક્ત છે જ, પણ બીજા અનેકને વ્યસન મુક્ત કરવાની પ્રતિજ્ઞા તેઓએ દ્રઢ કરી છે. આજના દિવસે આપણા વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, જેઓ પોતે ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ છે, તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આપણે પણ અવશ્ય આ સત્સંગ કરીને આપણા જીવનની અંદર સેવા, સંયમ, સંસ્કાર અને એ બધા મૂલ્યો દ્રઢ કરીને આપણા જીવનનો ઉત્કર્ષ કરી શકીએ. બળ બુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપે એ જેમના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.